ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર ધોરણ 11ની અંદર યુનિટ 3 રીડ 1 ફિમેલ ફોર ફોરેસ્ટ્રી એમનો પહેલો પાર્ટ છે એના વિશેનો આપણે અભ્યાસ કરેલો આગળના વિડીયો લેક્ચરની અંદર. આજે આપણે એ જ યુનિટની અંદરથી જે પાર્ટ 2 એમના વિશેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર કે ફોરેસ્ટનું સંવર્ધન કરવા માટે એ જે સ્ત્રીઓનો જે રોલ છે એ આ યુનિટની અંદર આપવામાં આવેલું છે. ચીપકુ મુવમેન્ટ વિશેની મેં ગયા લેક્ચરની અંદર તમને વાત કરેલી. વિદ્યાર્થી મિત્રો, આ જે ચિત્ર આપેલું છે એ પેરેગ્રાફ જો લુક એટ ધ પિક્ચર. લુક એટલે જોવું, એટ ધ પિક્ચર, પિક્ચર એટલે ચિત્ર. વોટ ડુ યુ નોટિસ? તમે જે આ ચિત્ર છે બરાબર એમની અંદરથી શું નોટિસ કરો છો, એટલે કે તમને શું ધ્યાનમાં આવે છે? તો ડેફિનેટલી આ પ્રશ્નનો જવાબ આપણે એવું થાય છે કે લોકો છે, બાળકો છે, સ્ત્રીઓ છે, એ જે ટ્રી છે, ઝાડ છે, એમને શું કરે છે? એમ્બ્રેસિંગ. એમ્બ્રેસિંગ એટલે કે ભેટી પડવું. બરાબર શું કીધું છે? ધેર આર સમ મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રી. બરાબર, એમ્બ્રેસિંગનો મતલબ શું થાય છે? ભેટી પડવું. એટલે કે કેટલાક પુરુષો છે, કેટલીક સ્ત્રીઓ છે અને બાળકો છે એ વૃક્ષોને બાથ ભીડી અને ઊભેલા છે. આ ચિત્રની અંદરથી આપણે એ જોઈ શકીએ છીએ. ઓકે, આગળ. The two men are with so in their hands. They want to cut down the tree, but the people are protecting them. હવે જો આ લાઈનની અંદર શું કીધું છે? પહેલું છે આમની અંદરથી સ્પેલિંગ SAW. એસ એનો મતલબ થાય છે કરવત. જો એક માણસ છે બરાબર, ધ ટુ મેન આર વિથ સો ઇન ધેર હેન્ડ. બરાબર કે એમની પાસે શું છે? કરવત. જે બે માણસો છે બરાબર છે, બે પુરુષો હાથમાં કરવત છે. બરાબર, એના પછી they want to cut down the tree but the people are protecting them. જો શું કીધું છે? તેઓ ઝાડને કાપવા માગે છે બરાબર, પોતાના કરવત દ્વારા બરાબર માગવા છે, પણ લોકો તેમને પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ, પરંતુ લોકો તે ઝાડ બચાવી રહ્યા છે. બરાબર, જો બંને જે નીચેનું ચિત્ર છે એમની અંદર બે ભાઈઓ છે એ ઝાડને બચાવી રહ્યા, પ્રોટેક્ટિંગ ધેમ. They do not allow them to do any harm to the tree as they are emotionally attached them. જો એટેચ એટલે જોડાવું, ઇમોશનલી એટલે લાગણી થી બરાબર, લાગણીની રીતે, હાર્મ્સ એટલે નુકસાન. બરાબર, શું કીધું છે? આ લોકો તેમના વૃક્ષો સાથે જેને કહી શકાય ભાવનાત્મક રીતે જોડાયેલા હોવાથી તેઓ કઠિયારાને બરાબર વૃક્ષ જે કાપનાર છે એને હાનિ પહોંચાડવા બરાબર હાનિ પહોંચાડવા દેવા તૈયાર નથી, કારણ કે ઇમોશનલી એમની સાથે શું છે? એ એટેચ છે. આગળ. ઇટ વોઝ ચીપકો મોમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. બરાબર, જો આ જે જંગલો બચાવવાનું છે, ઇટ વોઝ ચીપકો મોમેન્ટ. એ કયું છે? કયું મોમેન્ટ હતી? કઈ ચળવળ હતી વિદ્યાર્થી મિત્રો? તો કે ચીપકો મોમેન્ટ. ઇટ વોઝ ચીપકો મોમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. એનું મેઇન પર્પઝ શું હતું? બરાબર, ચીપકો મુવમેન્ટનો પર્પઝ શું હતો? હેતુ શું હતો? તો કે સેવ ધ ફોરેસ્ટ, એટલે કે જંગલને બચાવવાનું. આ જંગલોની બચાવવાની ચીપકુ ચળવળ હતી. ધ મોમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટ ધેમ એન્વાયરમેન્ટ. જો આ ચળવળ જે છે, મોમેન્ટ એટલે ચળવળ, સેવ્ડ એટલે બચાવવું. બરાબર, સેવ ધ ગ્રીન ફોરેસ્ટ બરાબર છે, લીલાછમ જંગલો, એન્ડ પ્રોટેક્ટ ધેમ રક્ષણ કરવું, ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને. શું કહે છે? આ ચળવળે લીલાછમ જંગલો અને પર્યાવરણને બચાવ્યા. આ ચીપકો મુવમેન્ટથી શું થયું? બરાબર, એવો પ્રશ્ન પૂછે તો કે આ ચળવળથી લીલાછમ છે જે જંગલો છે અને પર્યાવરણ બચાવ્યા. આગળ વિદ્યાર્થી મિત્રો. આઉટ to the Satyagraha movement has grown the post-independent Chipko Hugger tree. Hug એટલે ભેટવું. Movement in which village people have actually put their bodies around tree to stop them from being fat.
શું કહે છે વિદ્યાર્થી મિત્રો આમની અંદર? જો કે ચિપકો મૂવમેન્ટની અંદર શું કરવાનું હોય છે? તો કે જો સત્યાગ્રહ તે ચિપકો હગ અ ટ્રી, બરાબર છે, કે ઝાડને ભેટી અને વિલેજ ગામડાના લોકો છે, બરાબર છે, પોતાની બોડી છે, પોતાનું શરીર છે એ ઝાડની સાથે વીંટળાઈ દે છે. અને એનો પર્પઝ શું હતું? તો કે સ્ટોપ ધેમ ટુ બીઇંગ ફોલોઈંગ, બરાબર છે. એને બરાબર શું કહે છે? આઉટ ઓફ સત્યાગ્રહ, સત્યાગ્રહ ચળવળમાંથી, જો આઉટ ઓફ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, એટલે કે સ્વાતંત્ર્ય બાદ, પ્રી એટલે પહેલાંનું ને પોસ્ટ એટલે પછીનું, એટલે કે સ્વાતંત્ર્ય બાદ ચીપકુ ચળવળ છે એની જન્મી, જેમાં વૃક્ષો કપાતા અટકાવવા વાસ્તવમાં તેમના શરીર, એટલે કે લોકોના શરીર, હેવ પીપલ ધેર એકચ્યુઅલી પુટ, બરાબર, તેમના શરીર વૃક્ષોને આસપાસ વીંટાવી દેતા હતા, બરાબર, વૃક્ષોની આસપાસ વીંટાવી દેતા હતા. આ જે છે એ સત્યાગ્રહની અંદરથી જ એક પ્રેરણા મળી, અને એ સત્યાગ્રહની અંદરથી પ્રેરણા મળી અને પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વાતંત્ર્ય પછી, બરાબર છે, એ ચીપકુ મુવમેન્ટને એમની અંદર લોકો છે એ વૃક્ષોને બચાવવા માટે વિદ્યાર્થી મિત્રો પોતે છે એ ભેટી પાડતા. આગળ વિદ્યાર્થી મિત્રો, this grassroot struggle against the commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. હવે જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે આમની અંદર? this grassroot struggle, જેની વાત આવી, બરાબર, ગ્રાસરૂટનો મતલબ થાય છે ઘાસના મૂળ, જે નીચે, બરાબર, સ્ટ્રગલ એટલે કે સંઘર્ષ, બરાબર છે. જો ગ્રાસરૂટ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ, કોમર્શિયલ એટલે વ્યવસાય, બરાબર છે, કટિંગ કાપવું ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ, હિમાલયન ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ દબાણ ટુ સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્યની સરકારની, ટુ રીથિંક એટલે ફરી વખત વિચારવું, બરાબર છે, ઇટ્સ સ્ટ્રેટેજી એટલે યુક્તિ જે બનાવેલો. શું કહે છે? તો કે ઉત્તર પ્રદેશમાં હિમાલય વિસ્તાર છે, બરાબર, ઉત્તર પ્રદેશમાં હિમાલય વિસ્તારમાં જંગલોમાંના વ્યવસાય વૃક્ષછેદન, બરાબર છે, કારણ કે લો બનાવેલો, કાયદો બનાવેલો કે વ્યવસાયનો ડેવલપ કરવા માટે, બરાબર, વૃક્ષો જે જરૂરિયાત છે એને કાપવા માટેની એની સ્ટ્રેટેજી બનાવી સરકારે, બરાબર, એટલે કે વ્યવસાયિક વૃક્ષ છેદનના વિરોધ માટેની જે પાયાની જે ચળવળ સરકારે સરકારને તેની વ્યૂહરચના માટે પુનઃવિચારણા કરવા મજબૂર કરી. આ જે ચીપકો મુવમેન્ટ આવ્યું એનાથી શું થયું? એ સરકારને પણ વિચારતી કરી દીધી, કારણ કે લોકોનો વિરોધ એટલો બધો હતો, કારણ કે જંગલને બચાવવા માટે. એટલે એ બાબતની અંદર એ જે છે, બરાબર છે, સ્ટ્રેટેજી છે, એ સ્ટ્રેટેજી એમને ચેન્જ કરવી પડે અથવા એમના વિશેના એમને વિચારવું પડે. એ માટે લોકોએ આ ચળવળથી એ સરકારને શું કરી છે? મજબૂર કરેલી છે. આગળ વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? commercial failing in fact is now to banded above the height of 1000 meter, but there are large area of degraded forest and the forest department has failed to reforest them. હવે જો શું કે આનો નિયમ શું હતો? બરાબર, કે બેન્ડેડ કરેલું હતું, એટલે કે પ્રતિબંધ, BANNED એનો મતલબ શું થાય છે? પ્રતિબંધ કરેલું, બરાબર, એટલે પ્રતિબંધ એના ઉપર, બરાબર, એબોવ ધ હાઇટ ઓફ 1000 મીટર, બરાબર છે, 1000 મીટર, બટ ધેર આર ધ લાર્જ એરિયા, મોટા પ્રમાણમાં જે વિસ્તાર હતો એ શું થઈ ગયો? ડિગ્રેડ થઈ ગયો, બરાબર છે, એટલે કે ફેલ થઈ ગયો, નકામું થઈ ગયો, બરાબર, કપાઈ ગયું. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ, અને એની જવાબદારી જે ડિપાર્ટમેન્ટ હતી એ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, બરાબર, એ નિષ્ફળ ગયું. અને રીએન્ફોર્સ રેટ એટલે કે જંગલમાં ફેરવવું ફરી વખત, કારણ કે એમનો એઝ એ રૂલ્સ નિયમ અનુસાર શું હોય છે વિદ્યાર્થી મિત્રો? કે જેટલું વ્યવસાયિકમાં જરૂરિયાત જે વૃક્ષ કાપવાની વાત આવે છે ડેવલપમેન્ટમાં, તો એમના બદલામાં બંજર જમીનની અંદર, બરાબર છે, એવી જમીનની અંદર ફરી વખત એ શું કરવું પડે છે? બરાબર છે, એનું વાવેતર એટલે કે વૃક્ષોનું વાવેતર કરવું પડતું હોય છે. પરંતુ આ જે છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ સદંતર શું થયો? નિષ્ફળ ગયો. હવે આમાં શું કહેવામાં આવે છે? હકીકતમાં વ્યવસાયિક વૃક્ષછેદનની 1000 મીટરની ઊંચાઈથી
ઊંચાઈથી ઉપરથી નિષેધ ફરવામાં આવેલ છે, પરંતુ નાશ પામેલા જંગલો છે, જંગલોના વિસ્તાર ઘણો મોટો છે. બરાબર છે. આ નાશ પામેલો જંગલોનો વિસ્તાર કેટલો છે? મોટો છે. અને જંગલ ખાતું તેનું ફરી વખત આપણી ભાષામાં કહીએ તો પુનઃવનીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. મેં તમને કીધું હોય, બરાબર, એમનો નિયમ હતો, બરાબર, કે ભાઈ 1000 મીટર ઊંચાઈથી ઉપર આપણે છે એ વૃક્ષનો કાપવાના નથી, પણ છતાં પણ એ છે એ કપાયેલું છે વ્યવસાય ડેવલપમેન્ટ કરવા માટે. અને એના બદલામાં ફરી વખત જે વનીકરણ કરવાની વાત આવી તો એ વનીકરણની અંદર એ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ નિષ્ફળ ગયેલું છે. આગળ વિદ્યાર્થી મિત્રો, એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપ ધેર ઇઝ અ નાવ તો સર્વિસ scarcity of animal fodder and domestic fuel and water storage. Women suffer the most. In many parts of the hill, women now have to walk all day, collect the daily requirement of fodder, fuel and water. હવે જો એનું પરિણામ શું આવ્યું? બરાબર, એઝ અ રિઝલ્ટ પરિણામ સ્વરૂપ જેને કહી શકાય શું આવ્યું? there is a now to service, SEVERE, સખત, બરાબર છે, બરાબર. સ્કેરસિટી એનો મતલબ થાય છે અછત આવી, ઓફ એનિમલ ફોડર, બરાબર છે, કે પ્રાણીઓના ઘાસચારામાં, અને ડોમેસ્ટિક ફ્યુઅલ, બરાબર છે, એટલે ઘરગથ્થુ જે બળતણ છે એને એક્યુટ, ACUT એટલે કે સખત, બરાબર છે, વોટર શોર્ટેજ થયો પાણીનો, બરાબર. ધ વુમન સફર, અને એમની અંદર વધારે જો કોઈને, બરાબર છે, હાનિ પહોંચી હોય તો કેને છે? સ્ત્રીઓને. શું કામે? એની મેની પાર્ટ ઓફ હિલ, કે હિલ એટલે ટેકરીઓ. વુમન નાવ હેવ ટુ વોક, બરાબર છે, સ્ત્રીઓને ચાલીને જવું પડે. ઓલ ધ ડે, આખો દિવસ કલેક્ટ કરવામાં. ડેઇલી કે જરૂરમાં જે રિક્વાયરમેન્ટ છે કયું છે? ફોડર એટલે કે ઘાસચારાની, ફ્યુઅલ એટલે બળતણની, અને વોટર એટલે કે પાણીની. વિદ્યાર્થી મિત્રો શું કહે છે આમની અંદર? બરાબર, પરિણામે આજે જે પશુઓનો ચારો છે, બરાબર છે, જે નાવતું, બરાબર, પશુઓનો ચારો છે, બરાબર, શું કીધું છે કે જંગલ જો નાશ પામ્યું, બરાબર છે, એટલે કે એના પરિણામ સ્વરૂપે આજે પશુઓનો ચારો, ગર્ભપ્રાસના બળતણની, તેમજ પાણીની તીવ્ર અછત ઊભી થઈ. શું થયું? પાણીની તીવ્ર, અને એમાં વધારે જો કોઈને હાનિ પહોંચી હોય તો કેને છે? સ્ત્રીઓને છે, કે સ્ત્રીઓ સૌથી વધુ ભોગવવાનું આવ્યું. પર્વતીય વિસ્તારમાં ઘણા ભાગોમાં હવે સ્ત્રીઓએ રોજિંદી જરૂરિયાતો છે, એમની અંદર રોજિંદી જરૂરિયાતમાં વાત કરીએ તો ઘાસચારાની, બળતણની, અને પીવા માટેના પાણી લેવા માટે આખો દિવસ શું કરવું પડે છે? ચાલવું પડે છે. આગળ વિદ્યાર્થી મિત્રો, inspired by Chipko movement, the village women have now started to manage and protect local forest to ensure their regeneration. હવે જો આનાથી શું થયું? ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા, બાય ચિપકો મુવમેન્ટ, ચિપકો ચળવળથી, બરાબર છે, વિલેજ વુમન જે ગામડાઓની સ્ત્રીઓ છે, હેવ નાવ સ્ટાર્ટેડ, શરૂ કર્યું, ધ મેનેજ, બરાબર છે, એન્ડ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, લોકલ ફોરેસ્ટ એટલે કે જે પોતાની આજુબાજુનું, બરાબર છે, જંગલ છે, ટુ ઇન્શ્યોર, ખાતરી, ધ રિજનરેશન, ફરી વખતે. જો કેમાંથી એમને પ્રેરણા મળી? તો કે ચિપકો મુવમેન્ટથી, ચિપકો ચળવળથી પ્રેરાઈને, બરાબર છે, નાશ પામી રહેલા જંગલોનું પુનઃજીવિત કરવાની વાત છે એ સુનિશ્ચિત કરી શકાય તે માટે ગામડાની આ સ્ત્રીઓ હવે સ્થાનિક, જેને આપણે કહીએ લોકલ ફોરેસ્ટ, એ સ્થાનિક જંગલોનું રક્ષણ કરવાનું શરૂ કર્યું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ હવે જો એના પછી શું છે? અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંદી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, ટ્રી લવર કેમ ફોરવર્ડ. હવે જો આ ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ, પહેલા ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે લીડર શ્રી સુંદર બહુગુણા, અને બીજા જે છે, બરાબર છે, એ કોણ છે? ચાંદી પ્રસાદ. હવે જો અંડર ધ લીડરશિપ, કેની નેતાગીરી? તો કે સુંદર બહુગુણા અને ચાંદી પ્રસાદ, ટેહરી ગઢવાલ જે ડિસ્ટ્રિક્ટ છે, બરાબર છે, જે ઉત્તરાંચલની અંદર, ટ્રી લવર કેમ ફોરવર્ડ,
એ કેમ એટલે આવું, ફોરવર્ડ એટલે આગળ. શું કીધું છે? ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ બરાબર જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચાંદી પ્રસાદની નેતાગીરી હેઠળ હિમાલયના ઢોળાવ પર પથરાયેલા બરાબર છે આ જે છે બરાબર છે, જો આગળ આવશે બરાબર, ટુ સેવ ધ બરાબર છે શું કીધું છે? દેવદાર ફોરેસ્ટ that lies on the slope of the Himalaya. શું કીધું છે કે ઉત્તરાખંડના જે ટેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને ચાંદી પ્રસાદ નેતાગીરી હેઠળ શું કીધું છે? હિમાલયના ઢોળાવો પર પથરાયેલા દેવદાર વૃક્ષ, જો બરાબર દેવદાર ફોરેસ્ટ, દેવદાર વૃક્ષો બચાવ વૃક્ષ પ્રમેયો છે જે ટ્રી લવર છે એ આગળ આવ્યા. આગળ slope of Himalaya. In this moment, the tree lover used to embrace the tree to save them from being cut. હવે જો શું એને કર્યું વિદ્યાર્થી મિત્રો? તો એ જે વૃક્ષ પ્રેમીઓ લોકો છે એ આગળ આવ્યા આ ચળવળમાં બરાબર. ઇન ધીસ મોમેન્ટ, આ ચળવળમાં ઇન ધીસ મોમેન્ટ ધ ટ્રી લવર યુઝ ટુ એમ્બ્રેસ બરાબર, વૃક્ષોને કાપવા બચાવ વૃક્ષ પ્રેમી વૃક્ષોને બાથ ભેડી લેતા બરાબર. Tree lover used to embrace the tree to save the from being the cut બરાબર, એને કાપવામાં cut, embrace the save the, cut. It was a popular known as a ચીપકુ movement. આ જે છે આ ચળવળ છે એ ચીપકુ મુવમેન્ટના નામે શું બની? પ્રખ્યાત બની. હવે ચીપકુ મુવમેન્ટ છે કોની આગેવાનીની અંદર? તો આપણે ખબર પડે છે કે જે બે વ્યક્તિ છે સુંદર બહુગુણા અને બીજું કોણ છે? ચાંદી પ્રસાદ. એમની આગેવાનીની અંદર આ ચીપકુ મુવમેન્ટ છે એ ટેહરી ગઢવાલના લોકો છે એ દેવદાર જે વૃક્ષો છે બરાબર છે એ જંગલોને બચાવવા માટે આગળ આવી ને હગ એમ્બ્રેસ ધ ટ્રી એટલે કે ઝાડને ભેટી અને જે ચળવળ કરેલી એ ચળવળનું નામ શું છે? તો કે ચીપકુ મુવમેન્ટ. આગળ વિદ્યાર્થી મિત્રો, કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. જો આપણી કન્ઝર્વેશન જેને કહી શકાય કે સંરક્ષણ કરવું બરાબર છે, જંગલોનું સંરક્ષણ એ આપણી બધાની બરાબર છે નૈતિક ફરજ છે. આપણા લોની અંદર છે, કાયદાની અંદર છે બરાબર છે કે એમનો બચાવ કરવો બરાબર છે એ આપણી બરાબર નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ it is every citizen fundamental duty to conserve and by improve forest, lake, river, environment along with wildlife and also to have compassion to other organisms. હવે શું કહે છે બરાબર છે? આપણું બંધારણ કોન્સ્ટિટ્યુશન CONSTITUTION કોન્સ્ટિટ્યુશન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? બંધારણ. કે આપણા બંધારણમાં બરાબર છે બંધારણમાં લખ્યું છે બરાબર નાવ રીડ્સ બરાબર લખ્યું છે કે બરાબર ઇટ ઇઝ એવરી સિટીઝન કે દરેક નાગરિક છે એમની છે ફંડામેન્ટલ એટલે કે પાયાની જે ડ્યુટી છે ફરજ છે બરાબર છે કે સંવર્ધન કરવું, બચાવવું એન્ડ ધેન બાય ઇમ્પ્રૂવ સુધારો ફોરેસ્ટ. કેનો કહેવું? તો કે જંગલનું, લેક્સ એટલે કે તળાવની વાત આવી, રિવર્સની એટલે કે નદીઓની વાત આવી, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણની વાત. એના પછી જે વાઇલ્ડ લાઈફ જેને કહી શકાય બરાબર છે એ જંગલની પણ વાત આવી બરાબર છે. એનો ઓલ્સો ધ કમ્પેશન ટુ અધર ઓર્ગેનિઝમ. શું કહે છે કે આપણા બંધારણમાં લખ્યું છે કે સંરક્ષણ કરીને જંગલો, સરોવરો, નદીઓ, વન્યજીવન છે ને વાઇલ્ડ લાઈફ બરાબર વન્યજીવન સહિતનું પર્યાવરણ એ પર્યાવરણ સુધારવું અને દરેક સજીવ તરફ કરુણા રાખવી બરાબર કમ્પેશન બરાબર શું કીધું છે? કરુણા રાખવી અને દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. એ આપણી બધાની શું છે? મૂળભૂત ફરજ છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે ટૂંકમાં જંગલોની બચાવવા માટે અને સેવ ધી એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને બચાવવાની જે આપણા જે કહી શકાય આપણા જે બંધારણ છે એ બંધારણની અંદર કઈ કઈ બાબતો આપણે બચાવવા માટેની આપણી મોરલ ડ્યુટી છે તો એમની અંદર એક જંગલોની વાત આવી, સરોવરની વાત આવી, નદીઓની વાત આવી અને વન્યજીવન છે અને પર્યાવરણ છે એ ટોટલી બચાવવાની જવાબદારી, એમને બચાવવું અને એમને સુધારવું એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. બીજી શું કીધું છે કે એમના પછી વાઇલ્ડ લાઈફ જે જંગલ છે
એમના જે પ્રાણીઓ છે એમના પ્રત્યે આપણે જે કરુણા રાખવાની વાત આવી, તો એ પણ એ દરેક નાગરિકની આપણી જે છે એ મૂળભૂત ફરજ બને છે. બરાબર છે. આમની અંદરથી હું એક પ્રશ્ન કરું છું, વોટ ઇઝ અવર મોરલ ડ્યુટી? આવો પ્રશ્ન આવે વિદ્યાર્થી મિત્રો, તો કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. શું આવે એનો જવાબ છે? કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. બરાબર. બીજો પ્રશ્ન એવો પૂછી શકે કે વોટ ઇઝ અવર ફંડામેન્ટલ ડ્યુટી એઝ પર અવર કોન્સ્ટિટ્યુશન્સ? તો એઝ એ અવર કોન્સ્ટિટ્યુશન, અવર ફંડામેન્ટલ ડ્યુટી ઇઝ એ કન્ઝર્વ એન્ડ ઇમ્પ્રૂવ ફોરેસ્ટ. એના પછી લેક્સ એટલે કે તળાવ, રિવર, એન્વાયરમેન્ટ, વાઇલ્ડ લાઈફ એન્ડ ટુ હેવ કમ્પેશન ટુઅર ઓર્ગેનિઝમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણું આ ચેપ્ટર છે એ રાખીએ. આના પછીનું જે બાકી રહેલા 3-4 પેરેગ્રાફ છે એ હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એમને ચર્ચા કરશું. થેન્ક યુ.